નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે સમજીશું. સંખ્યાઓ વિશે તમે જાણો છો કયા કયા પ્રકારની સંખ્યાઓ હોય છે? તો 1, 2, 3, 4, 5 આવી ઘણી બધી સંખ્યાઓ વિશે તમને ખ્યાલ છે. તો આ બધી સંખ્યાઓને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. તો કોને કયા પ્રકારની સંખ્યાઓ કહી શકાય એના વિશે આજે આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે લઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહી શકાય? તો એવી સંખ્યાઓ કે જેની શરૂઆત 1થી થતી હોય તેવી સંખ્યાઓને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ કહેવાશે? તો 1, 2, 3, 4 થી કરીને અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n વડે દર્શાવવામાં આવે છે. તેથી n બરાબર 1, 2, 3, 4 થી કરીને અનંત સુધી. બીજું તો પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીની સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહી શકાય? તો જે સંખ્યાની શરૂઆત 0થી થતી હોય તેવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. 0, 1, 2, 3, 4 થી કરીને અનંત સુધી આ દરેક સંખ્યાઓને શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓના સમૂહને w વડે દર્શાવવામાં આવે છે. તેથી w બરાબર 0, 1, 2, 3, 4 થી કરીને અનંત સુધી. આના પછીની સંખ્યાઓ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહી શકાય? તો એનામાં 0 પણ આવી જશે, પ્લસ વાળી સંખ્યા પણ આવશે એટલે કે ધન સંખ્યાઓ પણ આવશે, અને માઇનસ વાળી સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય છે. આવી સંખ્યાઓ કોને કહેવાશે? તો 0 થી આ બાજુ 1, 2, 3 થી કરીને અનંત સુધી, અને આ તરફ ઋણવાળી સંખ્યાઓ -1, -2 થી કરીને અનંત સુધી. આ દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ કોનામાં થઈ જાય છે? પૂર્ણાંક સંખ્યાઓમાં. પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને i અથવા z વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે 0 એ ધન પૂર્ણાંક પણ નથી તેમજ ઋણ પૂર્ણાંક પણ નથી. આના પછીની સંખ્યાઓ વિશે આપણે સમજીએ. આના પછીની સંખ્યાઓ આવે છે સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ કોને કહી શકાશે? તો જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં p અને q એ શું છે? તો p અને q એ પૂર્ણાંકો છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે આ q ની કિંમત 0 હોવી ન જોઈએ. બીજું તો સમય સંખ્યાઓના સમૂહને q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ કયા કયા પ્રકારની હોય? તો 1/2, 1/3, 1/4 આ દરેક પ્રકારની સંખ્યાઓને શું કહીએ છીએ? સમય સંખ્યાઓ. એના પછીની સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ. તો જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને શું કહેવાય છે? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓના સમૂહને q12 વડે દર્શાવવામાં આવે છે. અસમય સંખ્યાઓ કયા કયા પ્રકારની હોય? તો √2, √3, √5 અને ખાસ વિદ્યાર્થી મિત્રો પાઈ. પાઈ એક એવી સંખ્યાઓમાં આવે છે અસમય
સંખ્યાઓમાં આપણે ઘણી વખત આ વસ્તુ પૂછાતી હોય છે કે પાઈ એ કેવી સંખ્યા છે? તો પાઈ એ અસમય સંખ્યા છે. આના પછીની સંખ્યાઓ આપણે લઈએ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ કોને કહી શકાય વિદ્યાર્થી મિત્રો? તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, આ બંને સંખ્યાઓ ભેગી મળી અને કઈ સંખ્યાઓ બને છે? વાસ્તવિક સંખ્યાઓ. મતલબ કે આપણે ઉપર જેટલી સંખ્યાઓ વિશે સમજ મેળવી એ દરેક સંખ્યાઓનો સમાવેશ કોનામાં થઈ જાય છે? વાસ્તવિક સંખ્યાઓમાં. વાસ્તવિક સંખ્યાઓના સમૂહને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. ઉપર જેટલી સંખ્યાઓ વિશે સમજ મેળવી એને આપણે ચાર્ટ સ્વરૂપે દર્શાવી છે. તો આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. કયા કયા પ્રકારની સંખ્યાઓ વિશે સમજ્યા? તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે સમજ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ પછી કઈ સંખ્યાઓ આવતી હતી? પૂર્ણ સંખ્યાઓ, એના પછી પૂર્ણાંક સંખ્યાઓ અને એના પછી સમય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ જાય છે. દરેક પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થઈ જાય છે. અને સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, આ બંને સંખ્યાઓ ભેગી મળી અને કઈ સંખ્યાઓ બને છે? વાસ્તવિક સંખ્યાઓ. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10માં અલગ અલગ પ્રકારની સંખ્યાઓ જેમ કે યુગ્મ સંખ્યા કોને કહેવાય, અયુગ્મ સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, આ દરેક વિશેની સમજ હોવી જરૂરી છે. એટલા માટે આપણે એ સંખ્યાઓ પણ સમજી લઈએ. હવે યુગ્મ સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો યુગ્મ એટલે શું થશે? તો આપણે એ ખ્યાલ છે કે એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો જેને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ એ જ વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા બને છે? યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યાને બીજા બેકી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને શું કહેવામાં આવે છે? યુગ્મ સંખ્યા કહે છે. 2 વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ શું થાય? તો જે તે સંખ્યાને આપણે 2 વડે ભાગતા જો શેષ 0 રહે તો એને શું કહી શકાય? કે 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાતી હશે અને શેષ 0 રહેતો હશે તો એ દરેક સંખ્યાઓને શું કહીએ છીએ? યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યાઓના સમૂહને ઈ વડે દર્શાવવામાં આવે છે. તેથી ઈ બરાબર 2, 4, 6, 8 થી કરીને અનંત સુધી. આના પછીની સંખ્યા આવે છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે શું થશે? તો એકી સંખ્યા. તો સમજીએ આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાઓને શું કહેવામાં આવે છે? અયુગ્મ સંખ્યા. આનો મતલબ શું થશે કે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગી ન શકાય, નિશેષ ભાગી ન શકાય, તો એવી સંખ્યાઓને કહેવાશે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાઓના સમૂહને સંકેત O વડે દર્શાવવામાં આવે છે. તેથી O બરાબર 1, 3, 5 થી કરીને અનંત સુધી. એના પછીની સંખ્યાઓ આપણે લઈએ અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહી શકાય? તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો જો
ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. આનો મતલબ શું થશે કે કોઈ પણ સંખ્યાના અવયવ આપણે પાડીએ ત્યારે માત્ર બે જ અવયવો, એ બે અવયવો કયા તો કે એક અને બીજા એ સંખ્યા પોતે જ. આમ આ બે જ અવયવો મળે તો તેવી સંખ્યાઓને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને p વડે દર્શાવવામાં આવે છે. તેથી p બરાબર કઈ કઈ સંખ્યાઓ લેશું? તો આપણે 1 થી શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 1 એ કેવી સંખ્યા છે? તો 1 ને વિશિષ્ટ સંખ્યાનું સ્થાન આપવામાં આવ્યું છે. 1 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. તેથી 1 નહીં આવે, એના પછીની સંખ્યા આવે છે 2. તો 2 ના અવયવો પાડો વિદ્યાર્થી મિત્રો. 2 ના અવયવો કયા મળશે? તો કે 1 અને 2. તો આપણે આગળ જોયું કે જે પ્રાકૃતિક સંખ્યાના અવયવો ફક્ત 1 અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા. તો 2 ને કેવી સંખ્યા કહી શકાશે? અવિભાજ્ય સંખ્યા. એના પછી આવે છે 3. તો 3 ના અવયવો કયા પડશે? 1 અને 3. 1 અને તે સંખ્યા પોતે. એના પછી આવે છે 4. તો 4 ના અવયવો કયા કયા પડે? 4 ના અવયવો પડશે 1, 2 અને 4. 2 તો 4 થાય ને, તો 2 ગુણ્યા 2 એના અવયવો પડી શકે છે. એટલે એ સંખ્યા કેવી કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. એટલે એનો સમાવેશ અહીં થશે નહીં. એના પછીની સંખ્યાઓ આવે છે 5. તો 5 ના અવયવો કયા પડશે? 1 અને 5. એટલે એને કહેવાશે અવિભાજ્ય સંખ્યા. એ રીતે 6 ના અવયવો પડશે 2 ગુણ્યા 3. એના પછી 7 ના અવયવ પડશે નહીં. આ રીતે આપણે આગળ જવાનું છે. હવે યુગ્મ સંખ્યાઓ પૈકી ફક્ત 2 જ અવિભાજ્ય સંખ્યા છે. આનો મતલબ શું થશે? તો યુગ્મ સંખ્યાઓ એટલે કેવી સંખ્યા? તો બેકી સંખ્યા. બેકી સંખ્યાઓ જેટલી છે એનામાંથી ફક્ત 2 જ એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. એના પછી લઈએ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યાઓ કોને કહી શકાશે? તો સાદી ભાષામાં કહીએ તો જે સંખ્યાના અવયવો પડી શકતા હોય. મતલબ કે એના અવયવો ખાલી 1 અને તે સંખ્યા પોતે ન હોય, એના સિવાય પણ એના અવયવો પડતા હોય તો આવી સંખ્યાઓને કહેવાય છે વિભાજ્ય સંખ્યાઓ. જોઈએ આપણે, જે સંખ્યા અવિભાજ્ય ના હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યાઓના સમૂહને c વડે દર્શાવવામાં આવે છે. તેથી c બરાબર, હવે વળી આપણે 1 થી શરૂઆત કરીએ. 1 એ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એટલે એનો સમાવેશ આમાં થશે નહીં. 2 અને 3 એ અવિભાજ્ય સંખ્યા છે. એના પછી આવે છે 4. તો 4 ના અવયવો કયા પડે છે? 2, 2, 4. એના પછી આવે છે 5. તો 5 એ અવિભાજ્ય સંખ્યા કહેવાશે. એના પછી આવે છે 6. તો 2 ગુણ્યા 3 એટલે એના અવયવો પડે છે, એટલે તે કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા. એના પછી 7 એ કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. 7 પછી 8. તો 8 ના અવયવો પડે છે. કયા કયા અવયવો પડે છે? 1 ગુણ્યા 8, 2 ગુણ્યા 4. આ રીતે અવયવો એના પડે છે. એના પછી આવે છે 9. તો 9 પણ વિભાજ્ય સંખ્યા છે. 3 ગુણ્યા 3 આવા અવયવો એના પડે છે. એના પછી 10. તો 10 ના અવયવો પડે છે 2 ગુણ્યા 5, એટલે એ પણ વિભાજ્ય સંખ્યા કહેવાશે. આ રીતે વિભાજ્ય સંખ્યાઓ એમને કહેવાય છે.